નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 89 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ખેરગામમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો ચીખલીમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ સાથે જ કપરાડામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। તો તાપીમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। પારડી, ઉમરગામ, વાપીમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। ખેરગામમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે। રાજ્યમાં 12 કલાકમાં 99 તાલુકામાં વરસાદ વરસ્યો છે। રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે ખેરગામમાં સૌથી વધુ 5.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો ચીખલીમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। કપરાડામાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ સાથે જ તાપીમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો। પારડી, ઉમરગામ, વાપીમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। ખેરગામમાં સૌથી વધુ 5.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો રાજ્યમાં 12 કલાકમાં 99 તાલુકામાં વરસાદ વરસ્યો છે। તો ઠેર ઠેર વરસાદ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે ખેરગામમાં સૌથી વધુ 5.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ચીખલીમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો કપરાડામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો પારડી, ઉમરગામ, વાપીમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સાથે ખેરગામમાં સૌથી વધુ 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 99 તાલુકાઓમાં ઠેર ઠેર વરસાદ વરસ્યો છે। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। તો દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો આ સાથે જ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ચીખલીમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો કપરાડામાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વરસાદને લઈને આ સમાચાર। રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્ય પર 2 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। રાજ્ય પર 2 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે રાજ્ય પર 2 સિસ્ટમ સક્રિય થતા આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તો રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો રાજ્ય પર 2 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ગુજરાતભરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। રાજ્યના વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે પાણી ફરી વળ્યા છે। વલસાડમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે। ભારે વરસાદને પગલે તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપમાં ફેરવાઈ ગયા છે। બનાસકાંઠાના તમામ તાલુકામાં 24 કલાકમાં મેઘમહેર જોવા મળી છે। જિલ્લામાં રાત્રે તમામ તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો। છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે। ત્યારે બોડેલીના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડ્યો છે। આ સાથે ડાંગમાં પણ વરસાદે તારાજી સર્જી છે। ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। નર્મદામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે।
તો ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે। કેટલાક જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં આવતીકાલે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। पूर्वानुमान है अगले 7 दिन तक वो इसी प्रकार है। जो गुजरात रीजन के लिए T1 Day 2 वाइड स्प्रेड रहेगी, उसका अगले 3 दिन फेयरली वाइड स्प्रेड, उसका अगले 2 दिन वाइड स्प्रेड रहेगी। और सौराष्ट्र कच्छ के लिए पहला 2 दिन Day 1 Day 2 फेयरली वाइड स्प्रेड, उसका अगले 3 दिन स्कैटर्ड, उसका अगले 2 दिन फेयरली वाइड स्प्रेड। और जो भारी बरसात की चेतावनी है वो इसी प्रकार है। गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी विथ आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल रहेगी। વલસાડના પારડી તાલુકાના ઉમરસાડી ગામ ખાતે નિર્માણાધીન પિલર અને એપ્રોચનો ભાગ આજરોજ નમી ગયો હતો, જે 9.5 કરોડના ખર્ચે 126 મીટર લાંબો અને 5.5 મીટર પહોળો બ્રિજ, જેને અટલ સેતુ નામ આપવામાં આવ્યું હતું, એના બ્રિજના જે પિલર અને એપ્રોચનો ભાગ નમી ગયો હતો। હાલ આ બ્રિજ નિર્માણાધીન છે, ત્યારે જે સમયે આ પિલર અને એપ્રોચ બેસી ગયો છે, આ કોન્ટ્રાક્ટરના કોઈ પણ વ્યક્તિ અહીંયા હાજર નહોતા અને ચોમાસાને લઈને હાલ આ બ્રિજનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું। એબટમેન્ટ છે જેને ખાડી આપણે ડાયવર્ટ કરી હતી, તે હાલમાં જે 3-4 દિવસ કન્ટિન્યુઅસ હેવી વરસાદ ને બહુ ખૂબ જ ભારે વરસાદના લીધે પાણીનો પ્રવાહ તથા ભરતીના લીધે જે ડાયવર્ઝન કરેલું તેમાં જે બોક્સ હતું તે થોડું દૂર થઈ ગયું, શિફ્ટ થઈ ગયું છે। આ નદીમાંથી જે રેતી ઉલેચીને એ લોકોએ જે ઉપર નાખી, એના કારણે નદીનું વેણ એ લોકોએ ડાયવર્ઝન કર્યું હતું। ડાયવર્ઝનના કારણે એ ધોવાણ થયું રેતીનું નીચેથી ધોવાણ થયું, એટલે એનો મતલબ એમ કે નીચે પિલર સ્ટ્રોંગ નહીં હશે, એના કારણે કદાચ એમાં ભ્રષ્ટાચાર હોઈ શકે, એ કારણે એનું પુલનું ધોવાણ થઈને એક બાજુ નમી પડ્યું છે। સતત 3 દિવસથી વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદના કારણે હાલ જે નિર્માણ જે બ્રિજ છે તેની જે પિલર છે તે હાલ નમી પડી છે। આપને દ્રશ્યો બતાવી સીધા મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર વલસાડની અંદર 9.5 કરોડના ખર્ચે બનેલ જે ઉમરસાડી પાસેનું જે બ્રિજ છે, જે પગદંડી તરીકે આ બ્રિજ યુઝ કરવામાં આવ્યો હતો અને દરિયા તેમજ ખાડીની વચ્ચે બનાવેલા બ્રિજ છે, લોકોના અવરજવર માટે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તે બ્રિજ છે, તેની પુલ છે તે હાલ જેના કેવા કઈ પિલર છે તે હાલ નમી ચૂકી છે। આપને દ્રશ્યો બતાવીશ કે જે પ્રમાણે જે પિલર છે તેની જે માટી છે તે માટી ઘસી ગઈ છે અને માટી ઘસવાના કારણે હાલ જે પિલર છે તે હાલ નમી ચૂક્યો છે। વલસાડ જિલ્લાની અંદર હાલ કેટલાય બ્રિજોનું નિર્માણાધીન કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે ઉમરસાડી પાસે જે આવેલ જે બ્રિજ છે જેની ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। હાલ વરસાદના કારણે આ બ્રિજની કામગીરી બંધ હતી, પરંતુ હાલ ચોક્કસથી આપણે બતાવી દઈશ કે આ ઉમરસાડી પાસે જે પ્રમાણે જે બ્રિજ બની રહ્યો છે, જે દરિયા તેમજ ખાડીની વચ્ચે બનાવેલ જે ઉમરસાડીનો બ્રિજ છે, 9.5 કરોડનો ખર્ચો જે બનેલો બ્રિજ છે તે હાલ ભારે વરસાદના કારણે હાલ નમી પડ્યું છે, જેના કારણે જે વલસાડ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તે હાલ દોડતું થયું છે। ત્યારે વલસાડ જિલ્લામાં હજી પણ ભારે વરસાદની આગાહી સેવાઈ રહી છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ। નવસારીમાં જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે, જેમાં પૂર્ણા, અંબિકા, કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે, જેના લીધે કાવેરી નદી પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ત્યારે બ્રિજ પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને કારણે નદીની આસપાસના વિસ્તારમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। આ સાથે જ તેમને સલામત સ્થળે ખસી જવાની સૂચના પણ આપવામાં આવી છે। ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં સાર્વત્રિક જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી જે નદીઓ છે તે નદીઓમાં
સતત જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે હાલ જ ઊભા છે બિલીમોરામાંથી પસાર થતી જે કાવેરી નદી છે તે કાવેરી નદીના દ્રશ્ય બતાવવા માંગીએ છીએ. લો લેવલનો બ્રિજ છે તે લો લેવલનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. જે નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ જે બેસી જવાના કારણે જે બ્રિજ છે, નવો બ્રિજ તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. 2 વર્ષથી એનું કામ ચાલી રહ્યું છે, પણ ધીમી ગતિના કારણે જે કામ ચાલી રહ્યું છે જેના કારણે પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઊંડાથી જે આવતા લોકો છે, બિલીમોરા શહેર ખાતે આવતા લોકો છે, તેઓએ હાઈવે ઉપરથી ભારે ચકરાવો થઈને અહીં આવવા પડી રહ્યું છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાંથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા અને અંબિકા અને કાવેરી નદીમાં જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વાંસદા તાલુકામાં આવેલા જે 2 ડેમો છે, 2 ડેમો પણ સાર્વત્રિક વરસાદ વરસવાના કારણે કેલિયા અને જૂથ ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યા છે, જેના કારણે તે નજીકના જે નદી કાંઠાના જે વિસ્તારો છે, નદીના કાંઠાના જે વિસ્તારો ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નદી કિનારે ન જવાનું પણ લોકોને સૂચન કરવામાં આવી રહ્યું છે. ત્યારે નવસારી જિલ્લાની વહીવટીતંત્રની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું છે. સતત જે નવસારી જિલ્લામાં જે પસાર થતી નદીઓનું જળસ્તર વધી રહ્યું છે, જેના કારણે જે વહીવટીતંત્ર પણ નવસારી જિલ્લાનું સતત બન્યું છે. કિશન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે. અમીરગઢ બનાસ નદી પરનો ચેકડેમ છલકાયો હતો, ત્યારે નદીમાં નવા નીરની આવક થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. નદીના પાણીના તળ ઊંચા આવશે, જેથી ખેડૂતોને લાભ થશે. ત્યારે બનાસ નદી 2 કાંઠે થાય તો દાંતીવાડા ડેમમાં પાણીની આવક થાય તેવી આશા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે, તેના કારણે ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. બનાસકાંઠામાં હજી ઓછો વરસાદ છે, પણ છતાં પણ ખેડૂતોને આશા છે કે હજી વધારે વરસાદ થશે તો ખેડૂતોની ખુશી બમણી થશે અને પાક સારો એવો થશે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દાંતીવાડામાં પણ પાણીની આવક શરૂ થઈ ગઈ છે અને આશા છે કે આગળ પણ દાંતીવાડા ડેમમાં વધારે આવક થશે પાણીની. નદી આવે પણ ક્યાં મતલબ ઓછી આવી છે હાલ. રાજસ્થાનમાં વરસાદ પડ્યો, કોઈ અંબાજી છે, આબરોડ બાજુ એનાથી વરસાદ પડ્યો, પણ કે મતલબ આટલા વરસાદથી ખેડૂતને કોઈ ઓલું થવા જ નથી. કે વરસાદ ઓછો હતી, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હતી વધારે વરસાદ આવ્યો હોત, 2 ખડોજ નદી આવી હોત તો દાંતીવાડા ડેમ સુધી ખેડૂતોને ફાયદો થઈ જાય. સાબરકાંઠામાં ધીમી ધારે વરસાદને કારણે નદી અને ઝરણા જીવંત થયા છે. ત્યારે મિની કાશ્મીર તરીકે ખ્યાત ઈડર વિજયનગરના હાઈવે રોડ પાસેના આ દ્રશ્યો સામે આવ્યા છે. આજુબાજુના જંગલ અને નદીમાં પાણી વહેતા થવાના કારણે નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પાણીના વહેણથી સ્થાનિક તેમજ કુદરતી પ્રેમીઓમાં ખુશી પ્રસરી છે. વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડની ઔરંગા નદીમાં પૂર આવ્યું છે. વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું. નદી કિનારા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. ભાગડા ખુર્દમાં ઔરંગાના પાણી પ્રવેશ્યા છે, તો ફાયર બ્રિગેડ, પાલિકા, એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે નદી કિનારા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ભાગડા ખુર્દમાં ઔરંગાના પાણી પ્રવેશ્યા છે.
નર્મદામાં વહેલી સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. નર્મદાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. નર્મદામાં વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું છે. કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તિલકવાડા, ગરુડેશ્વર સહિતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. નર્મદાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. નર્મદામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું છે. કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે. તિલકવાડા, ગરુડેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે વરસાદને પગલે વિસ્તારમાં પણ ઠંડક પ્રસરી છે. તો લોકોને પણ ગરમીથી આંશક રાહત મળી છે. તો નર્મદામાં વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. તિલકવાડા અને ગરુડેશ્વર જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો વરસાદને પગલે વિસ્તારમાં પણ ઠંડક પ્રસરી છે. રોડ રસ્તાઓ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે. તો નર્મદામાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને પગલે નર્મદામાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસ્યા. સુરતમાં એક પછી એક થઈ રહેલી સમસ્યાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી લાલ રંગનું દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે, જેને લઈને પાંડેસરા વાસીઓ પરેશાન થયા છે. સ્થાનિકો દ્વારા આ અંગે કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું. તંત્રને નાગરિકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં જાણે કોઈ રસ જ નથી રહ્યો. જો કે આ રંગવાળા પાણી પીવાથી 4 થી 5 લોકોનો કેસ સિવિલ હોસ્પિટલમાં છે. તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સાબરકાંઠામાં છેલ્લા 24 કલાક અવિરત વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થયા હોવાના બનાવો સામે આવ્યા છે. વિજયનગર ઈડર રોડ ઉપર સારોલી પેટ્રોલ પંપ પાસે વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. તેમજ હાઈવે પર ભેખડ પડવાની ઘટના પણ સામે આવી હતી. બાવળનું મોટું વૃક્ષ ધરાશાયી થતા હાઈવે રોડ બ્લોક થયો હતો. જો કે તંત્ર દ્વારા જેસીબીથી વૃક્ષને સાઈડમાં કરી વાહન વ્યવહાર ચાલુ કરી દેવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. વલસાડથી આ સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. તો પ્રવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીની નજીકના વિસ્તારો ખાલી કરાવી દેવામાં આવ્યા છે. ત્યારે લીલાપુર, હનુમાન ભાગડા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. હનુમાન ભાગડા પાસે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. તો શેલ્ટર હોમની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ત્યારે નદીની નજીકના વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ લીલાપુર, હનુમાન ભાગડા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હનુમાન ભાગડા પાસે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે જ શેલ્ટર હોમની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. તો વલસાડથી આ સમાચાર. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ, ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે તંત્ર દ્વારા પણ આગોતરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. નદીની નજીકના વિસ્તારોને ખાલી કરી દેવામાં આવ્યા છે. લીલાપુર, હનુમાન ભાગડા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હનુમાન ભાગડા પાસે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ, ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીની નજીકના વિસ્તારોને ખાલી કરાવાયા છે. લીલાપુર, હનુમાન ભાગડા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
હનુમાન ભાગડા પાસે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. તો શેલ્ટર હોમની પણ આ સાથે તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં ઘોડાપૂર આવ્યું. બનાસકાંઠાના લાખણીમાં સામાન્ય વરસાદમાં જ સેકરાથી જાકોલ જતો રોડ તૂટી પડ્યો છે. વરસાદને પગલે ડામરથી બનેલો આ રોડ કાગળની જેમ ધોવાઈ ગયો છે, જેના કારણે અનેક ગામોના લોકો પરેશાન થયા છે. આ માર્ગ પરથી લાખણી, ડીસા, દિયોદર અને ધાનેરા તરફ જતા લોકો અવરજવર કરે છે. સામાન્ય વરસાદમાં જ રોડની આ સ્થિતિને જોતા તંત્ર અને કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલી ગઈ છે. અમદાવાદના વસ્ત્રાલ વોર્ડમાં ભૂવાનું થોડા દિવસ પહેલા જ સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડાક જ દિવસમાં નબળી કામગીરીની પોલ ખુલતી જોવા મળી હતી. સમારકામની કામગીરી બાદ પણ ફરી ભંગાણ સર્જાયું છે. પીવાના પાણીની લાઇન પણ તૂટી જતા પાણીનો બગાડ થયો હતો. ત્યારે હલકી ગુણવત્તાવાળી કામગીરીનો લોકોએ આરોપ લગાવ્યો હતો. કોર્પોરેશનની કામગીરીથી લોકો પરેશાન થતા જોવા મળ્યા હતા. વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં શહેરના મકરપુરા એસઆરપીએફ ગ્રુપની સામે મુખ્ય માર્ગ પર પડેલ મહાકાય ભૂવો, જો કે આ માર્ગ પર 2008માં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી. હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવતા ભૂવા પડતા હોવાનો આક્ષેપ કરાયો છે. આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી પોલ ખોલતો ભૂવો છે. મુખ્ય માર્ગ પર ભૂવો પડતા અવરજવર કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારી, કોન્ટ્રાક્ટર, ઇજારદાર ને બધા સાથે લઈને આવ્યા છે. મુખ્ય ડ્રેનેજની પ્રેશર લાઇન છે, એમાં ભંગાણ સર્જાયું છે. અત્યારે એની કામગીરી અમે અડધો કલાકની અંદર ચાલુ બી કરી દઈશું, જેથી કરીને કોઈ બીજું આર્થિક નુકસાન ના થાય એની બી કાળજી લઈએ છીએ. 2008માં આ ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે અને આજે અત્યારે ઇજારદાર આવ્યા છે, એટલે હવે અત્યારે કામગીરી શરૂ કરીશું એટલે ખબર પડશે કે એમાં શું પ્રોબ્લેમ હતો ને આ ભંગાણ. સાબરકાંઠાના ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે રોડ પર જોખમી ખાડાને લઈને વાહન ચાલકો ચિંતિત બન્યા છે. ત્યારે સવારના સમયે ખાડામાં પાણી ઓછું થતા ગાય પડી હોવાનું માહિતી મળતા ભગીરથ જીવદયા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ જીવદયા ટીમ દ્વારા ખાડામાં પડેલી ગાયનો બચાવ કરાયો હતો. ત્યારે જીવદયા ટીમ દ્વારા જેસીબીની મદદ લઈ ખાડો પુરાયો હતો. અજાણ તંત્રની બેદરકારી સામે સ્થાનિકો તેમજ વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. બનાસકાંઠાના દિયોદરમાં યુવક પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. દિયોદરમાં યુવાન પર હુમલો થયો છે. ઓગળના મેળામાં યુવાન પર હુમલો કરવામાં આવ્યો. ત્યારે મેળામાં યુવાન પર હુમલો થતા લોકોમાં દોડધામ મચી હતી. તેરવાડા ઓગળપુરાના લોકોના ટોળાએ આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે 10 થી 12 લોકોના ટોળાએ તીક્ષ્ણ હથિયાર વડે યુવાન પર હુમલો કર્યો હતો. ત્યારે યુવાનને માથામાં ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે જૂની અદાવતમાં આ યુવાન પર હુમલો કરાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઓગળ દર્શન કરવા માટે આવેલો હતો અને ત્યાં 10-12 જણાનું ટોળું ઈશ્વરજી ઠાકરસિંહજી, તેમના શાળા, તેમની પત્ની અને તેમને મારા ભાઈ ઉપર હુમલો કરેલો. 3-4 કિલોમીટર દોડાયો અને દોડાઈને હુમલો કરેલો. શરીરના જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે અને શરીરના ઘા ઝીકેલા છે માથામાં. અને એમના જોડે 10-12 જણા ટોળું હતું, એમના જોડે બધા જોડે હથિયાર હતા અને બીજા લોકો 10-12 જણા હતા, એમની પત્ની, એમના શાળા. અને આગળની ખાલી અમારે જૂની અદાવતને કારણે, બોલાચાલને કારણે હતી, એટલે એમને કારણે એની. બનાસકાંઠામાં અંબાજીથી વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ જનમંચની શરૂઆત કરી છે.
આજે ધાનેરા ખાતે ધાનેરા તાલુકાના પ્રશ્નો સાંભળ્યા હતા અને વિધાનસભામાં આ પ્રશ્નોને ઉપાડવાની લોકોની ખાતરી આપી હતી. ધાનેરાના પ્રશ્નો સત્વરે હલ થાય તેવો પ્રયાસ કરવાની પણ અમિત ચાવડાએ ખાતરી આપી હતી. અમે લોકોને સાંભળ્યા છે, એમની રજૂઆતો પણ લેખિતમાં લીધી છે, એમને આશ્વસ્ત પણ કરે કે આવનારા દિવસોમાં તમામ પ્રશ્નોને લઈ અને આ જનસભાથી વિધાનસભા સુધી એની રજૂઆત પણ કરવામાં આવશે અને જરૂર પડે ત્યાં પ્રશ્નોને લઈ જનતાને સાથે રાખીને રસ્તા પર ઉતરીને આંદોલન પણ કરવામાં આવશે. આ 156ની બહુમતીવાળી સરકારે પ્રજાના મત તો લીધા, વાયદા વચનો આપ્યા, પણ આજે પ્રજાની વાત સાંભળવાવાળું કોઈ નથી. ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.